આ વગોસરાનું ફલતું કહેવાય છે. તારે અમે જતા આવતા બધા શું કહેતા હતા કે વગોસરામાં તો અગિયાર રહે થોડોક કે રહે ગુધા પર થોડોક હે. પણ આજે આપણે દીકરીએ છીએ કે આ થોડોક કેળવવા ભેગા રહ્યા. આ તાવજાડી ભેડ માતા વાળા શું કર્યું બધા આપણને ભેગા રાખતા શીખાડ્યા છે. સીસી સાહેબ તમે જુઓ એક અમારા ગામનું એક નાક છે આપણા તાલુકાનું આપણો આ વિસ્તારનું કે એમના બાપા મહાજા વેચતા હતા. મહાજા વેચીને એમને પણ આવેલા હતા. આજે એક આમ સજ્જન માણસ તરીકે બુદ્ધિશાળી માણસ તરીકે આપણે એમને નોંધવી કહે છે. એવા એવા બેન પ્રભાબેન હે એક મારા સૂર્યનું ઓપરેશન કરાવ્યું થયું અને એમને વાત કરી કે ભાઈ તમે આવી જાઓ એવા ને એવા પ્રભાબેન હે. અને કિશોરભાઈ તાઈબેન સાહેબ કે જ્યારે જિલ્લા પ્રમુખ હતા ગોધરામાં તે માંડળ ઉપર સૌથી પહેલા એક રૂમ બનાવેલો ભાઈ. હમણાં તો બધે ઘણા બધા પડી જશે હવે કહા પૈસા લાવીને હું લાવ્યા એ ભગવાન જાણે. પણ સૌથી પહેલા જો પાયો રસ્યો હોય માંડળ ઉપર તો એ તાવજાડી રસી હોય ભાઈ. એટલે મૂળમાં તો પણ તાવજાડ છે. અને મારી વાત કર હું તાવજાડ જ ખાણે અપાય એટલે બધા કીધું કે તાવજાડ વખાણ ખોલવા તાળી હવા કરે એમ કે અમારા ફળિયાવાળા ભાઈ ભાઈ શું ભાઈ મારે ઓલાદ બી તાવજાડે ની હે તાવજાડ ની ખાણ હે મારે એમ કે કથી ચાલે એવું ભાઈ તમે નહીં આવો સાલ હે તમે નહીં આવો સાલ મારે આના વગર પડે પૂછતી આજેથી પડવાનું અને કાલેથી પડવાનું એમ. અને વિશ્વ પેલો ફરહા પડતા આવી લે હું ડોહા વાત કરતા સાહેબ મારા એટલે બધું હગું પાછું થઈ ગયું તે સાલી કરવાનું. હવે થોડી ઘણી છૂટછાટ રહી એટલે હવે મારી સાથે શંકરભાઈ મા સાહેબ આવેલા છે એ યુટ્યુબર છે. મેં તો ભાઈ આવું કહ્યું તેમાં 9 જણા પીએચડી થયા. પ્રભાબેન સાહેબ ડોક્ટર સાહેબ એક છોરો જયપુર કરોડીનો પીએચડી થયો બનારસ યુનિવર્સિટીમાંથી. એટલે આ ભેડ માતાજી કરેલું છે કે કઈનું કઈ ઉગે આપણને ખબર થી પડતી એમ ટાઈગર સાહેબ. એટલે આપણે બધા થઈને વાગ્યું છે અને રોડ બી સારો આપણે પસંદ કર્યો છે. અહીંયા બધા માનગઢ છે કે જતા આવતા વળતા આપવાના અહીંયા ફોન મારીને હરે બધા અમારે બની સુરેન્દ્ર બની છે બાપા સાહેબ એ રજાતા વાળા છે કે એટલે એમની વાત નથી થાય એની એના પાછા મને લડે ખરા તા લાવીએ. એટલે આ બધા આપણે એક તે ડોંગરમાં બન્યું બેલ માતાનું મંદિર આ ભટકવાડામાં બન્યું અમારા પાંડારામ બન્યું રજાતામ બન્યું પછી આ બધું ઉત્તરમાં સરસવામ બન્યું અને હજી પાછળ ભણવાના છે ગામે ગામે. એટલે આપણે વલમાની કુળ ખરી પણ એમાં આપણે ખરેખર ભગત જુઓ ને મૂળ ભક્તિ કરનારા આપણે જ્યોતિષર ભગવત દાદપુરી ધામમાં અને એ પણ તાવજાડા થાય. એટલે ખરેખર ભેડ માતા હે ને તાવજાડનો છેડે હે અને જે કોઈ તાવજાડનો સંગ કરે તો માણસ સુખી નહીં જાય હું એમ કહું. અને તાવજાડ ના વાંકા જાય એટલે બન્યું મારા ભાઈ મારી બહેનો. એટલે બધા આપણે તાવજાડને હાથી રીચે ભેડ માતાને હાથી રીચે. હવે શંકરભાઈ માલ સાહેબની વિનંતી કરું કારણ કે મારા ખાસ મિત્ર હે ઝાલદડાના હે અને અમદાવાદ ખાતે નોકરી કરી પોલીસમાં ભાઈ શ્રી શંકરભાઈ માલ સાહેબ.